હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે એકદમ સરસ એવા ક્રીમી અને ઘટ દૂધ પાકની રેસીપી લઈને આવી છું. 100% નવી રીતે છે, તો ફૂલ રેસીપી વોચ કરજો. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે, તો આપણે બધાય ઘરોમાં શ્રાદ્ધના દિવસે આપણે દૂધ પાક બનાવતા હોઈએ છીએ. તો મેં અહીંયા એક નાની વાટકી જેટલા બાસમતી ચોખા લઈ લીધા છે. હવે આ બાસમતી ચોખાનો રીઝન એ છે લેવાનું કે એનાથી જે સ્મેલ છે બાસમતી ચોખાની એ ખૂબ જ સરસ એવું દૂધ પાકમાં આવે છે. તો મેં નાની વાટકી લીધી છે, એને 2 થી 3 વખત પાણીથી ધોઈ અને ગરમ પાણીમાં પલાળી દેવાના છે. તો 2-5 મિનિટમાં તો એકદમ સરસ રીતે પલળી જશે. તો તમે ચાહો તો એના તમે 2 ચમચી જેટલા પણ ભાત લઈ શકો છો. તો હવે અહીંયા કને આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એનામાં મેં પહેલેથી જ નીચે ઘી લગાડી દીધું હતું અને દૂધ ઉકળવા મૂકી દીધું હતું. તો તમે જોઈ શકો છો, અહીંયા ચેક કરું છું આપણા જે ચોખા છે તે પલળી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયા છે. 2 થી 3 જ મિનિટ મેં પલાળ્યા હતા, તો પણ સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે ગરમ પાણી પલાળતા હોય છે એટલે ફટાફટ પલળી જશે. હવે આની અંદર આપણે જે ચોખા છે પલળેલા તે આની અંદર આપણે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે આપણે આને ઉકળવા દઈશું. ઉકળશે એટલે આપણું જે આ ઘટ થતું જશે. કોઈ પણ કસ્ટર્ડ પાવડર કે કોઈ પણ જાતનું આપણે મિલ્ક પાવડર ઉમેર્યા વગર જ ઘટ જ થઈ જવાનું છે. તો અહીંયા વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા જવાનું કે દાણો ચડી ગયો છે કે નહીં. હજી થોડુંક કાચું છે, તો હવે આપણે આને એકદમ સરસ રીતે ચડવા દઈશું. હવે આપણે જ્યારે ચડે છે ત્યારે આપણે આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે. તો મેં અહીંયા ચારોળી છે, જેના વગર દૂધ પાક તો અધૂરું જ છે. તો ચારોળી, બદામ અને કાજુ, તમે ચાહો તમે પિસ્તાની કતરણ પણ ઉમેરી શકો છો. હવે આ બધાને એકદમ સરસ રીતે ઉકળવા દેશું. મેં તમને આગળ જણાવ્યું કે આ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, તો બધાએ ઘરોમાં આ દૂધ પાકની રેસીપી જરૂર બનતી હોય છે. તો બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. તો અહીંયા થોડુંક ચોખાનું પ્રમાણ છે તે વધારે રાખું છું. તમે ચાહો તો થોડુંક ઓછું પણ કરી શકો છો. અમારા ઘરમાં આ રીતે ખવાતા હોય છે, તો તમે તમારી અનુસાર તમે કરી શકો છો. હવે એકદમ સરસ દૂધ સાઈડમાં ઉકળી ગયા છે, તમે જોઈ શકતા હતા ઘટ્ટું થઈ ગયું છે. તો હવે આપણે આની અંદર ખાંડને કેરેમલાઇઝ કરવાની છે. તો અહીંયા મેં 1 વાટકી જેટલી ખાંડ લીધી છે અને 2 થી 3 ચમચી જેટલું જ પાણી લીધું છે. હવે એકદમ સરસ રીતે ખાંડને છે ને ઓગળવા દેવાની છે. તમે આ રીતે બનાવશો તો ખૂબ જ સરસ એવો સ્વાદ લાગવાનો છે દૂધ પાકમાં. તો આ રીતે એકદમ સરસ રીતે આની ચાસણી થવા દેશું, એટલે પાણી બધું બળી જશે અને ખાંડ પણ એકદમ સરસ રીતે ઓગળી જશે. તો એકદમ સરસ રીતે આ રીતે આપણે હલાવતા રહીશું, જેથી છે તે દાજી ન જાય. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બબલ્સ આવવા લાગ્યા છે અને આ રીતે કલર બદલાય તમે જોઈ શકો છો ખાંડ આપણી કેરેમલાઇઝ થઈ ગઈ છે. તો હવે આપણે આને દૂધ પાકની અંદર એડ કરવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું ઘટ એવું આપણું એ ચાસણી જે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે અહીંયા દૂધ છે તે ઉકળે જ છે, તો એને આપણે આની અંદર રેડી દેવાનું છે. તો તમે લોકો કઈ રીતે બનાવશો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. આ રીતે આપણે ધીમે ધીમે સાચવી અને આપણી રીતના હલાવતા જશું અને આપણે ઉમેરતા જશું. તો આ રીતે તમે ઉમેરતા જવાનું છે. તો તમે ચાહો તો આ રીતે કેરેમલાઇઝ કરીને નહીં, પણ સાદી રીતે પણ તમે ખાંડ ઉમેરી શકો છો. પણ આનાથી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. એક વખત જરૂર ટ્રાય કરજો. હવે આ રીતે જે સાઈડમાં બધું આપણે આ રીતે મિક્સ કરી લઈશું. જે તળ છે તે મલાઈ વર્તી જાય છે, તો આપણે એને સાઈડમાંથી આવી રીતના હલાવતા રહીશું એટલે આપણું દૂધ પાક છે તે ઘટ થતું જશે. તો તમે જોઈ જ શકો છો આ રીતે આપણે બધું છે તે આપણે એકદમ સરસ રીતે લઈ લેવાનું છે. તો કોઈ પણ કસ્ટર્ડ પાવડર કે મિલ્ક પાવડર કે ઉમેર્યા વગર અને ઘણી વખત આપણે દૂધ પણ ઉકાળ્યું નથી, અને તોય પણ એકદમ સરસ એવું ક્રીમી અને ઘટ દૂધ પાક બનીને તૈયાર છે. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.